હર મહાદેવ, હર હર મહાદેવ. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તરે પણ બોલે નહીં જેને તાર્યા માથે ભાવ. મિત્રો, આ દેશને ખવરિયાની જરૂર છે, આ દેશને ખડતલતાની જરૂર છે, આ દેશને નિર્માલ્યની જરૂર છે, આ દેશને નિડરતાની જરૂર છે. બુશ મારુના દીકરા વિજય માલ્યા કે નીરવ મોદીની જરૂર નથી. આ દેશને સાધુત્વની જરૂર છે, આ દેશને રાજનીતિજ્ઞ ચાણક્યની જરૂર છે, આ દેશને સંતત્વની જરૂર છે, આ દેશને સિદ્ધોની જરૂર છે, આ દેશને ભારતની સંસ્કૃતિની જરૂર છે. આ જુઓ મિત્રો, સંત દેખી નમન કરીએ, જપત નમાવીએ શીશ, એક ગુના તારા ક્યાં કરે લાખો ગુના બક્ષીશ. મિત્રો, જ્યારે વિશ્વ વિજેતા ચિકંદર શાહી ભારતમાં જ્યારે આવ્યો અને ઋષિ દાંડિયાયન એના શિષ્યનું નામ હતું ડાયનિનીઝ, અને ડાયનિનીઝને જ્યારે ચિકંદર મળ્યો ત્યારે ચિકંદરે કીધું હતું કે એક ઉખાણું ઊભો થઈને મને સન્માન આપ સાહેબ, વિશ્વની સત્તા તારા શરણોમાં અર્પણ કરી દો. ત્યારે ડાયનિનીઝ નામનો આપણા ભારત દેશનો સાધુ સાહેબ હુતા હુતા કીધું તું, શું મલકની પથારી ફેરવવા નીકળ્યો છો? તું વિશ્વ વિજેતા ચિકંદર છો, ગાફલતમાં ન રહેતો મારો ભાઈ. તું મરી જશે એટલે તારે મરવા માટે ખાલી 10 ફૂટ જગ્યા જ જોઈશે. તું જે ધરતી ઉપર ઊભો છો એટલી જ જગ્યા તારી છે, બાકી ગાફલતમાં ન રહેતો. પરમ સત્ય મૃત્યુ છે. અને ચિકંદરની જ્યારે મ્યાનમાંથી તલવાર નીકળી ગઈ ને, ત્યારે આ ભારત દેશના સાધુએ કીધું કે મોતનો ભય ભારત દેશના સાધુને ન દેખાડ. હું ભારત દેશનો ઈ સાધુ છું કે મેં મૃત્યુ શીખાતા હું. આ ભાગ છે એ બીજો છે જોગેશ્વર મહાદેવ. હું ત્રીજો ભાગ લાવું ન લાવું એને તમે જરાક કોમેન્ટ કરજો. તમને કંટાળો આવતો હોય ને હું એમને જીકે જાઉં એ બહુ મજા ન આવે, એટલે જરાક કોમેન્ટમાં કરજો. હું ત્રીજો ભાગ લાવું, મજા આવી હોય તો કોમેન્ટ કરજો, નકર આપણે ન શીખને.